સુરતના લસકાણા વિસ્તારમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે। ઘટનાને પગલે વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। લસકાણા વિસ્તારમાં 4 નંબર રોડ પર આવેલા રામદેવ નગરમાં લક્ષ્મણભાઈ રબારીનું જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું હતું। મકાનના કોર્નર પર બનાવેલા બાથરૂમમાં વહેલી સવારે એક વ્યક્તિ ટોયલેટ માટે ગયો હતો, ત્યારે અચાનક બાથરૂમ સાથે આખું કોર્નર તૂટી પડ્યું। અંદર બેઠેલા વ્યક્તિ સજ્જા નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બહાર ઉભેલા અન્ય વ્યક્તિને હાથ પગમાં ઈજા પહોંચી હતી। ફાયર બ્રિગેડ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા। એસએમસી દ્વારા આસપાસના જોખમી સજ્જા તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ વિસ્તારમાં હજી પણ અનેક જર્જરિત મકાનો હોવાને કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।